નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અમિત રંગાણી અને સ્વાગત કરું છું તમારું મારી YouTube ચેનલમાં। આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10 ના ચેપ્ટર 2 નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક જેનું નામ છે pH માપક્રમ। pH માપક્રમ શેના માટે વપરાય? તો કે ભાઈ pH માપક્રમને માપવા માટે pH માપક્રમ એ દ્રાવણની એસિડિકતા અને દ્રાવણની બેઝિકતા માટે વાપરવામાં આવે છે। એક્ઝામ્પલ તરીકે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુની આપણે લંબાઈ માપવી હોય તો આપણે સેન્ટીમીટરમાં માપીએ, કોઈ વસ્તુનું વજન માપવું હોય તો આપણે કિલોગ્રામમાં, એનું દળ માપવું તો આપણે કિલોગ્રામમાં માપીએ છીએ। તો એવી જ રીતે આપણા પાસે કોઈ દ્રાવણ હોય અને એ દ્રાવણની એસિડિકતા અથવા તો એ દ્રાવણની બેઝિકતા માપવી હોય તો શેના વડે માપી શકાય? pH વડે માપી શકાય છે। તો સૌપ્રથમ pH ની વ્યાખ્યા, દ્રાવણમાં રહેલા H+ આયન, H+ આયન એટલે હાઇડ્રોનિયમ આયન, H+ આયનની સાંદ્રતા માપવાના માપક્રમને શું કહે છે? તો કે ભાઈ માપક્રમને pH માપક્રમ કહે છે। pH માપક્રમ કહે છે। pH માં p શબ્દ શું છે? તો pH માં p શબ્દ એ જર્મન શબ્દ પોટેન્સ, પોટેન્સ નો અર્થ શું થાય? પાવર દર્શાવે છે કે એ દ્રાવણનો પાવર કેટલો છે। તો pH માપક્રમ દ્વારા ક્યાંથી ક્યાં સુધી માપી શકાય? 0 થી 14 સુધી pH માપી શકાય છે। જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા, જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે તેમ pH નું મૂલ્ય ઘટે છે, એટલે ઓપોઝિટ થશે। હમણાં આપણે આગળ સમજાવીએ। ત્યારબાદ pH નું મૂલ્ય જેમ વધે, pH નું મૂલ્ય જેમ વધે તેમ H+ ની સાંદ્રતા ઘટે છે, H+ ની સાંદ્રતા ઘટે છે। સોરી, pH નું મૂલ્ય ઘટે તો H+ ની સાંદ્રતા વધે છે, એટલે કે pH અને H+ એ એકબીજાથી ઓપોઝિટ થશે। તો જુઓ બીજું શું આવશે? pH નું મૂલ્ય 7 થી ઓછું હોય, pH નું મૂલ્ય 7 થી ઓછું હોય તો તે શું દર્શાવે છે? તો તે એસિડ દ્રાવણ દર્શાવે છે, એસિડ દ્રાવણ સૂચવે છે। એટલે કે આપણી પાસે કોઈ દ્રાવણ હોય અને એ દ્રાવણ આપણે માપ્યું તો એની pH આપણને 7 થી ઓછી મળી, એનો અર્થ એ દ્રાવણ કેવું હશે? એસિડિક। એવી જ રીતે જો pH નું મૂલ્ય 7 થી વધુ હોય તો તે દ્રાવણ શું હશે? બેઝ હશે, તો તે દ્રાવણ બેઝ સૂચવે છે। અને જો pH નું મૂલ્ય 7 હોય તો તે દ્રાવણ તટસ્થ સૂચવે છે, એટલે કે દ્રાવણ કેવું હશે? તટસ્થ। તટસ્થ એટલે એસિડ પણ ના હોય કે બેઝ પણ ના હોય। તો જો આપણા પાસે એક પ્રશ્ન છે, એટલે શોર્ટકટમાં યાદ રાખવાનું વાક્યને કે 7 કરતા વધુ pH તો દ્રાવણ એસિડિક અથવા તો દ્રાવણ એસિડ હોય। સોરી, 7 કરતા વધુ છે, 7 કરતા વધુ હોય તો દ્રાવણ કેવું કહેવાય? બેઝ। 7 કરતા ઓછી pH હોય તો દ્રાવણ કેવું કહેવાય? એસિડ। અને જો pH 7 હોય તો દ્રાવણ કેવું કહેવાય? તટસ્થ। અને pH અને pOH નો સરવાળો કેટલો થાય? તો યાદ રાખવાનું 14 થાય। આ MCQ માટે પૂછે। MCQ માટે યાદ રાખવાનું। અને આના રિગાર્ડિંગ દાખલાઓ પણ પૂછી શકે। તો આ તમારા સમક્ષ pH માપક્રમ દર્શાવેલો છે। એ pH માપક્રમમાં સાંદ્રતા લખીએ તો જુઓ 0 pH હોય તો એ શું કહેવાય? તો કે ભાઈ એ આવશે એસિડ, અથવા આપણે એસિડિકતા લખીએ। 7 હોય તો એને તટસ્થ કહેવાય અને 14 હોય તો એને બેઝિકતા કહીશું।
એટલે બેઝિકતા વધે ઘટે. તો જે આ માપક્રમમાં અહીંયા ઉપર તરફ આ જે ભાગ દર્શાવેલો છે જેને આપણે ટપકા કરી દઈએ, એ ટપકાવાળો વિસ્તાર શું છે તો કે ભાઈ H+ છે. H+ આયનો. અને જે ખાલી વિસ્તાર દર્શાવીએ છીએ એ આપણે OH- આયન દર્શાવીશું. તો H+ અને OH- એના માટે આપણે લખવું પડે કે જો 7 થી જમણી બાજુ જઈએ, 7 થી જમણી બાજુ જઈએ તો શું વધે અને શું ઘટે? તો 7 થી જમણી બાજુ બેઝિકતા, તો આમ જઈએ તો OH નું પ્રમાણ વધે છે અને OH કોણ દર્શાવે? OH શું દર્શાવે? બેઝ દર્શાવે. તો બેઝિકતા શું થશે? વધે છે. અને આમ જઈએ તો એસિડિકતા શું દર્શાવે છે? તો જુઓ આ ટપકાવાળું એટલે એસિડ, એ શું થઈ જાય છે? ઘટે છે. તો એવી જ રીતે 7 થી ડાબી બાજુ આવીએ તો બેઝિકતા, તો જુઓ બેઝિકતા ધીમે ધીમે શું થાય છે? ઘટે છે. બેઝિકતા ઘટે અને એસિડિકતા વધે. તો શોર્ટમાં યાદ રાખવાની હિન્ટ કે એને કેવી રીતે યાદ રાખી શકાય? તો જુઓ pH ઘટે, નીચે એરો દર્શાવી એટલે ઘટે વધે યાદ રાખવાનું. pH ઘટે તો જે આ H+ છે એ વધે. તો જુઓ આ pH 7 થી ઓછું થયું તો ઘટે છે, તો H+ નું પ્રમાણ જો અહીંયા કરતા અહીંયા ધીરે ધીરે આવતો વધે છે એટલે pH ઘટે તો H+ ની સાંદ્રતા વધે. H+ ની સાંદ્રતા વધે તો એની એસિડિકતાનો ગુણધર્મ, એસિડિકતાનો ગુણધર્મ પણ શું થાય છે? વધે છે. તો બાકી બધું આનું ઓપોઝિટ લખી શકો. pH ઘટે તો POH વધે, OH- ઘટે, એસિડિકતા વધે તો બેઝિકતા ઘટે. એટલે આ યાદ રાખવા માટે હિન્ટ તરીકે તમે યાદ રાખી શકો છો. આને કોઈ પણ વસ્તુ આપણને ટ્વિસ્ટ કરીને શબ્દ પૂછી શકે, બરાબર છે? ઓકે, એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ, ઉદાહરણ દ્વારા. દાખલા તરીકે આપણી પાસે બે દ્રાવણ છે. એક દ્રાવણની pH 2 છે અને બીજા દ્રાવણની pH 5 છે. તો એમાંથી વધુ એસિડિક કોણ થશે? 5 અથવા pH 2 અથવા 5? તો કોણ વધુ એસિડિક થશે? તો જુઓ એસિડિકતા વધારે કોની? pH જેની ઓછી હોય એની. તો 2 pH વાળાની ઓછી છે તો એ કેવું થાય? એની એસિડિકતા કેવી આવશે? એસિડિકતા વધારે. અને આની એસિડિકતા કેવી આવશે? ઓછી. તો એવું ને એવું બેઝ માટે પણ આવે. જો pH 2 ની જગ્યાએ આપણે 7 લખીએ, સોરી 2 ની જગ્યાએ આપણે
6 અથવા તો 8 રાખીએ, 8 અને આની જગ્યાએ 12 રાખીએ, તો જેમ જેમ pH વધે છે એમ બેઝિકતા શું થાય છે? વધે છે. તો pH વધારે તો બેઝિકતા પણ વધારે થશે. ત્યારબાદ pH નું માપન, એટલે કે આપણે pH ને કેવી રીતે માપી શકીએ છીએ? pH નું માપન કેવી રીતે થાય? તો pH ના બે પ્રકારે માપન થાય છે, એક અંદાજિત માપન અને બીજું ચોક્કસ માપન. એક છે અંદાજિત માપન. અંદાજિત માપન શેના વડે કરી શકીએ? તો અંદાજિત માપન કરવા માટે પહેલા તો ઉપયોગ થશે લિટમસ પત્રનો. લિટમસ પત્ર. જો ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે, જો દ્રાવણ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે તો દ્રાવણ કેવું હશે? ભૂરાને લાલ કોણ બનાવે? એસિડ. તો એ દ્રાવણ શું હોય? એસિડ હોય. તો આપણે અંદાજિત આવે કે એની pH 0 થી 7 ની વચ્ચે હશે. એનાથી વધુ સ્ટ્રોંગ માપવું છે, એટલે કે એનાથી વધુ થોડું નક્કી કરવું છે, તો માપીશું pH પેપર દ્વારા. શેના દ્વારા મપાય? pH પેપર. અને બીજું સાર્વત્રિક સૂચક દ્વારા. આના આગળના લેક્ચરમાં આપણે સાર્વત્રિક સૂચક નામની એક વ્યાખ્યા ચલાવી હતી. તો pH પત્ર અને સાર્વત્રિક સૂચક એક જ કામ કરે. pH પત્રને દ્રાવણમાં ડુબાડો અથવા તો દ્રાવણમાં 2 થી 3 ટીપા સાર્વત્રિક સૂચકના ઉમેરો. એક્ઝામ્પલ તરીકે એક દ્રાવણ લઈએ, એ દ્રાવણમાં આપણે શું ડુબાડીશું? pH પેપર એટલે pH પત્ર અથવા તો 2 થી 3 ટીપા સાર્વત્રિક સૂચકના નાખીએ તો શું થશે? pH પત્રનો રંગ બદલાશે અથવા તો દ્રાવણનો રંગ બદલાશે. બંનેમાંથી કોઈ પણ એક પદાર્થનો શું થાય? રંગ બદલાય. તો એ રંગના આધારે આપણે pH નક્કી કરી શકીએ. બીજું છે ચોક્કસ માપન. ચોક્કસ માપન જેમાં આપણને પોઈન્ટ થી પણ માપી શકીએ. એ શેના વડે માપન થાય? ચોક્કસ માપન એ થાય pH મીટર વડે માપી શકાય. pH મીટરમાં એક ઇલેક્ટ્રોડ આવેલો હોય, એ ઇલેક્ટ્રોડ એટલે કે વિદ્યુત ધ્રુવ આવેલો હોય અને દ્રાવણમાં ડુબાડો એટલે એના મીટર ઉપર જેમ વજનના કાંટા ઉપર કેલ્ક્યુલેટરના જેમ આંકડા લખેલા આવે એમ pH મીટર પણ એના પણ આંકડા જોવા મળે છે. તો જુઓ દ્રાવણનો રંગ અને એની pH. તો આપણે અહીંયા pH પેપર અને સૂચકમાં રંગ જોયા. તો જઠર રસ એટલે આપણા જઠરની અંદર જે HCl છે એની વાત છે. જઠર રસનો રંગ લાલ હોય તો એની pH 1.2. લીંબુનો રસ એની અંદર સાર્વત્રિક સૂચક નાખો તો આછો લાલ રંગ મળે, અથવા તો લીંબુના રસમાં pH પત્ર ડુબાડો તો pH પત્રનો રંગ આછો લાલ મળે, તો એની pH કેવી હોય? 2 ની આસપાસ હોય. પણ આ પોઈન્ટ વાળી માપી છે એનો અર્થ આપણે શેનાથી માપી છે? pH મીટર વડે માપેલું છે. ત્યારબાદ શુદ્ધ પાણી અને લોહી બંનેમાં સાર્વત્રિક સૂચકના 2 થી 3 ટીપા નાખો તો રંગ શું થઈ જાય છે? લીલો રંગ થઈ જાય છે. એનો અર્થ એની pH કેટલી હશે? 7.4. ત્યારબાદ મિલ્ક ઓફ મેગ્નેશિયમ. મિલ્ક ઓફ મેગ્નેશિયમ એટલે MgOH ટ્વાઇસ થાય. એની અંદર સાર્વત્રિક સૂચક નાખ્યું તો એનો રંગ શું થઈ ગયો? વાદળી. એટલા માટેની pH કેટલી હશે? લગભગ 10. અને NaOH એની અંદર pH પત્ર ડુબાડો અથવા તો સાર્વત્રિક સૂચક નાખો, એનો રંગ કયો થઈ જાય? ઘાટો વાદળી થાય. તો એની pH કેટલી હશે? 14. તો અહીં pH માપક્રમ સુધી પૂર્ણ થાય છે અને ત્યારબાદ આજની pH ના આધારે pH માંથી આપણે શું શોધી શકીએ? H+ ની સંખ્યા અને OH- ની સંખ્યા. તો એના આધારે આપણે એના પ્રકાર પડે છે કે પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ. તો જો એની વ્યાખ્યાઓ, પ્રબળ એસિડ તો જે એસિડ આયનીકરણ દરમિયાન
જે એસિડ આયનીકરણ દરમિયાન H પ્લસ આયન દરમિયાન વધુ H પ્લસ આયન મુક્ત કરે તેને પ્રબળ એસિડ કહે છે. પ્રબળ એસિડ કહે છે. એટલે કે આપણે એસિડમાં પાણીની સાથે નાખીને એનું આયનીકરણ કરીએ તો આયનીકરણ કરીએ એટલે એના અંદરથી આયનો છૂટા પાડીએ છીએ. આયનીકરણ દરમિયાન જો H પ્લસ આયન સંપૂર્ણપણે છૂટા પડી જાય અથવા તો વધુ પ્રમાણમાં છૂટા પડે એને શું કહેવાય? પ્રબળ એસિડ. દાખલા તરીકે HCl હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4 સલ્ફ્યુરિક એસિડ, HNO3 નાઇટ્રિક એસિડ વગેરે. ત્યારબાદ બીજી વ્યાખ્યા નિર્બળ એસિડની, તો જે એસિડ આયનીકરણ દરમિયાન ઓછા એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં H પ્લસ આયન મુક્ત કરે. H પ્લસ આયન મુક્ત કરે તેને નિર્બળ એસિડ કહે છે. તેને નિર્બળ એસિડ કહે છે. દાખલા તરીકે એસિટિક એસિડ CH3COOH. એસિટિક એસિડની પાણી સાથે પ્રક્રિયા કરો, મોસ્ટલી આયનીકરણ પાણી સાથે પ્રક્રિયા કરવાથી થાય, તો એની પાણી સાથે પ્રક્રિયા કરો તો H પ્લસ આયનો ખૂબ જ ઓછા ઉત્પન્ન થાય. એનો અર્થ કેવો છે? નિર્બળ એસિડ છે. ત્યારબાદ પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ. ખૂબ જ નાના ટોપિક છે પણ MCQ માટે ખાસ યાદ કરવાના. પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ, કારણ કે પ્રબળ બેઝ અને નિર્બળ બેઝના આધારે ક્ષારના પ્રકાર પણ પડશે. ચલો તો સૌપ્રથમ પહેલા પ્રબળ બેઝની વ્યાખ્યા લખીએ. જે બેઝ આયનીકરણ દરમિયાન વધુ OH માઇનસ આયન મુક્ત કરે તેને શું કહેવાય? પ્રબળ બેઝ કહે છે. દાખલા તરીકે સૌથી પ્રબળ બેઝ છે NaOH, ત્યારબાદ CaOH ટ્વાઇસ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH ટ્વાઇસ વગેરે. પછી નિર્બળ બેઝ, તો જે બેઝ અમે વ્યાખ્યા આવડી જાય, જે બેઝ આયનીકરણ દરમિયાન ઓછા OH આયન મુક્ત કરે તેને કેવા કહેવાય? નિર્બળ બેઝ કહે છે. દાખલા તરીકે
એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH એનું નામ છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. હવે એના આધારે ક્ષારના પ્રકાર પડે છે, ખાલી સમજી લો, આપણે આગળ ચલાવીશું આગળ ક્ષાર. તો જો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ પ્રક્રિયા કરે, જો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ પ્રક્રિયા કરે તો પ્રબળ કોણ છે? એસિડ. તો એ તો આપણને ખબર છે કે એસિડ અને બેઝની પ્રક્રિયાથી શું મળે? હા, ક્ષાર અને પાણી, જેને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહેતા હતા. તો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝની પ્રક્રિયાથી ક્ષાર મળે તો એ ક્ષાર કેવા હશે? એ ક્ષારની pH 7 કરતા ઓછી હશે, થોડી ઓછી હશે, જેમ કે 6.5 હોય, 6.8 હોય. કારણ કે એસિડ કેવા છે? પ્રબળ એસિડ, તો એના ગુણધર્મ થોડા વધારે હોઈ શકે. અને જો એવી પ્રક્રિયા થાય કે ભાઈ નિર્બળ એસિડ પ્લસ પ્રબળ બેઝ, નિર્બળ એસિડ પ્લસ પ્રબળ બેઝ, તો બેઝ કેવા છે? પ્રબળ, તો એનાથી જે ક્ષાર મળશે એની pH કેવી હશે? 7 કરતા થોડી વધારે. બરાબર છે. અને પ્રબળ એસિડ પ્રબળ બેઝ ને નિર્બળ બેઝ નિર્બળ એસિડ ની પ્રક્રિયા થાય તો ક્ષારની pH કેવી મળશે? 7. બરાબર. તો આપણે આગળ અભ્યાસ કરીશું આનું, પણ જસ્ટ અત્યારે ટોપિક ચલાયા તો એક મગજમાં યાદ રાખજો કે આનો ટોપિક ક્ષારના રિલેટેડ નેક્સ્ટ લેક્ચરોમાં આવશે. તો અહીં આપણે pH નો અભ્યાસ કર્યો અને પ્રબળ એસિડ પ્રબળ બેઝ નિર્બળ એસિડ નિર્બળ બેઝ નો અભ્યાસ કર્યો. આના સિવાય આગલા ટોપિકની અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરોમાં કરીશું.